નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણા વિડીયોની અંદર ટેટ 2ની અંદર 5E મોડેલ કરીને એક ટૉપિક છે, એ ટૉપિક વિશે આપણે અહીંયા ભણવાના છીએ। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરવા વિનંતી છે। તો 5E મોડેલ આપણે શૈક્ષણિક પ્રક્રિયા માટે જોવાના છે। ટેટ 2ની પરીક્ષામાં આ ટૉપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। તો એની અંદર 5E મોડેલની અંદર આપણે શું શું જોઈશું તો એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, ઇલેબોરેટ અને ઇવેલ્યુએટ વિશે આપણે આની અંદર પૂરેપૂરી માહિતી આપણે જોઈશું, બરાબર। તો ચલો શરૂ કરીએ છીએ વિડીયોને। તો સૌથી પહેલાં તો અહીંયા એ પહેલું છે કે એન્ગેજ। એન્ગેજ એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે રસ ઉત્પન્ન કરો। વિદ્યાર્થીઓને રસ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય ભણવામાં, બરાબર, શિક્ષણમાં કઈ રીતે રસ ઉત્પન્ન કરી શકાય એની ચર્ચા કરેલી છે। તો લખેલું છે કે શિક્ષક વિદ્યાર્થીઓનો રસ અને કૌતૂહલ જગાડે છે, નવા વિષય સાથે જોડવા, પ્રશ્નો, ચિત્રો કે વાર્તાનો ઉપયોગ કરે છે, બરાબર। હવે વિદ્યાર્થીઓ હોય કે નાના બાળકો હોય તો એમને જે શીખવવાનું છે, શીખવું કઈ રીતે યાદ રાખી શકે બાળકો, અમુક બાળકો વાર્તા દ્વારા યાદ રાખી શકે, ચિત્રો દ્વારા યાદ રાખી શકે, પ્રશ્નોત્તરી દ્વારા અમુક ટૉપિક યાદ રાખી શકે। તો અલગ અલગ પદ્ધતિ દ્વારા અહીંયા એની વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને બહાર લાવવામાં મદદરૂપ કરે છે। વિદ્યાર્થીઓને જે પૂર્વ જ્ઞાન છે એને શું કરે છે, બહાર લાવવામાં મદદરૂપ કરે છે। દાખલા તરીકે ઉદાહરણ લખી છે કે જો આપણે બીજ વાવીએ અને પણ આ પાણી ના આપીએ તો શું થશે, બરાબર। તો એ શું કે પૂર્વ જ્ઞાનને બહાર લાવવાનું કામ કરે છે। કે વિદ્યાર્થીઓને પૂછે છે કે જો આપણે બીજ વાવીએ અને પાણી ના આપીએ તો શું થશે, બરાબર। સિમ્પલ સવાલ આ રીતે બાળકોને અથવા વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે। તો આ શું થયું, પહેલું એન્ગેજ વિશે આપણે માહિતી મેળવી। ત્યાર પછી આગળ છે એક્સપ્લોર। એક્સપ્લોર એટલે કે અન્વેષણ કરવું, બરાબર, કે વિદ્યાર્થીઓ છે એ પ્રયોગો અને અવલોકન દ્વારા શીખે છે। હવે તમે સમજી શકો છો કે અત્યારનું જે યુગ છે એ કેવો છે, વિજ્ઞાનનો યુગ છે, બરાબર। પ્રયોગો દ્વારા, અવલોકન દ્વારા વિદ્યાર્થીઓ શીખે છે, બરાબર। તો શિક્ષક શું કરે છે, માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે। કે વિદ્યાર્થીઓને જે પણ પ્રયોગો આપેલા હોય તો પ્રયોગો દ્વારા શિક્ષક શું કરે છે કે શિક્ષક જે છે અંદર જે માહિતી આપેલી છે એ પ્રમાણે એ વિદ્યાર્થીઓ પ્રયોગો કરે છે અને પ્રયોગોમાં જે પણ મૂંઝવણ થાય છે તો એક શિક્ષક છે એ શિક્ષક એ માર્ગદર્શક તરીકે અહીંયા ભાગ ભજવે છે। વિદ્યાર્થીઓ પોતાના અનુભવથી નવા વિચારો શોધે છે। કે વિદ્યાર્થીઓને જે પોતાના અનુભવ થયા છે એ અનુભવથી એ નવા વિચારો શોધે છે, બરાબર। ઉદાહરણ તરીકે અલગ પરિસ્થિતિમાં બીજ ઉગાડવાનો પ્રયાસ। એમને વિદ્યાર્થીઓએ એકવાર ઉગાડ્યું હોય તો એમને ધીરે ધીરે એવું જ્ઞાન મળે છે કે અલગ અલગ પરિસ્થિતિમાં એ બીજ ઉગાડવાનો તે પ્રયત્ન કરે છે અથવા પ્રયાસ કરે છે। નેક્સ્ટ આપણે જોઈએ છે ત્રીજું છે કે એક્સપ્લેન। એક્સપ્લેન એટલે કે આપણે સમજાવવું એવું કહી શકીએ। તો કે વિદ્યાર્થીઓ પોતાના અવલોકનના આધારે નિષ્કર્ષ કરશે। હવે વિદ્યાર્થીઓ કોઈ પ્રયોગ કર્યો હોય, પ્રયોગ દ્વારા એમને ખબર પડે છે કે આની અંદર કઈ કઈ શું પદ્ધતિ થાય છે, પદ્ધતિમાં શું નિષ્કર્ષ નીકળે છે કે આમાં આટલું પાણી ઉમેર્યું તો આનાથી શું ઇવેપોરેશન થાય છે કે નહીં, બરાબર। અલગ અલગ પ્રયોગો દ્વારા એમને જાણવા મળે છે। શિક્ષકે વૈજ્ઞાનિક સમજ આપીને ખ્યાલ સ્પષ્ટ કરે છે। હવે વિદ્યાર્થીઓએ કોઈ પ્રયોગ કર્યો, બરાબર, હવે પ્રયોગ પછી વિદ્યાર્થીઓને થોડીક માહિતી મળી। હવે વિદ્યાર્થીઓને જે માહિતી મળી છે એના પરથી હવે શિક્ષકની જોડે જે પહેલાંથી જ વૈજ્ઞાનિક સમજ છે એ વૈજ્ઞાનિક સમજનો ખ્યાલ સ્પષ્ટ કરશે કે આ પ્રયોગ તમે કર્યો તો આ પ્રયોગ દ્વારા આ નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે। આ વૈજ્ઞાનિક સમજ જે છે એ તમે આ રીતે પ્રયોગની આ લાક્ષણિકતા છે, આ પ્રયોગ આ રીતે કામ આવી શકે, બરાબર। એ સમજ છે એ શિક્ષક અહીંયા આપે છે। ભાષા અને ખ્યાલ બંને સ્પષ્ટ કરે છે, બરાબર। ઉદાહરણ તરીકે બીજને ઉગવા માટે પાણી, હવા અને તાપમાન જરૂરી છે એવો ખ્યાલ શું કરે છે, એક વૈજ્ઞાનિક સમજ વિદ્યાર્થીને આપે છે, બરાબર। એટલે એક પ્રકારનો નિષ્કર્ષ અહીંયા જોવા મળે છે, જે અવલોકન કર્યા બાદ એમને નિષ્કર્ષ જોવા મળે છે। એટલે ત્રીજું આવશે અહીંયા એક્સપ્લેન, બરાબર। હવે આ 5E મોડલ છે
તો 5E મોડલ પ્રમાણે જે સ્ટેપ બાય સ્ટેપ જે આપેલા છે, બરાબર, એક્સપ્લેન કરીએ એવા બરાબર. તો આપણે જેટલા પણ સ્ટેપ્સ કહીએ છીએ તો સ્ટેપ બાય સ્ટેપ 5E મોડલ પ્રમાણે પણ તમને ક્રમ એનો પૂછી શકે છે, બરાબર. MCQમાં તમને ક્રમ જોવા મળશે, બરાબર. તો ક્રમ પણ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે, જે આપણે લાસ્ટમાં જોઈ લઈશું, બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ જઈએ છીએ. નેક્સ્ટ આવે છે ચોથું છે ઇલેબોરેટ, એટલે કે વિસ્તાર કરવો. તો વિદ્યાર્થીઓ નવા પરિસ્થિતિમાં શીખેલો લાગુ કરે છે. હવે વિદ્યાર્થીની જોડે જે પહેલેથી જ જ્ઞાન છે, હવે નવી પરિસ્થિતિ આવે છે તો નવી પરિસ્થિતિમાં જે પાછલું મેળવેલું જ્ઞાન, એટલે કે એક પ્રકારે અનુભવ કહીએ છીએ, તો એ અનુભવનું જ્ઞાન છે એ અહીં તાજું કરી દે છે. દાખલા તરીકે કહીએ છીએ કે પ્રોજેક્ટ અથવા પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન મજબૂત કરે છે, કે પહેલાંથી જે એમના જોડે જ્ઞાન મેળવેલું છે અને સામે કોઈ નવી પરિસ્થિતિ આવે છે તો એનાથી એ શું કરે છે, નવી નવી વસ્તુઓ શીખે છે અને પૂર્વ જ્ઞાનને સાથે એ નવી વસ્તુઓની અંદર થોડોક વધારો પણ કરે છે. ઉદાહરણ તરીકે જુદા જુદા પ્રકારના બીજ ઉગાડીને એની તુલના કરે છે, બરાબર. એક પ્રકારે એ શું કરે છે, જ્ઞાન છે પોતાનું, એ પોતાના જ્ઞાનને શું કરે છે, એક પ્રકારે મજબૂત કરે છે. તો ચોથું છે ઇલેબોરેટ, એટલે કે વિસ્તાર કરવો. અને પાંચમું એ છે ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન એટલે તમને ખબર જ પડી હશે કે વિદ્યાર્થીઓએ શું શીખ્યું છે તેનું મૂલ્યાંકન. વિદ્યાર્થીઓએ પ્રયોગ દરમિયાન જે પણ શીખ્યા છે તેનું શું કરવામાં આવે છે, મૂલ્યાંકન કરવામાં આવે છે. દાખલા તરીકે કઈ રીતે કરી શકાય, કે પ્રશ્નોત્તરી દ્વારા, ચર્ચા દ્વારા. હવે પ્રશ્નોત્તરી એટલે કઈ રીતે, કે ધારો કે શિક્ષકે જેટલા ધારો કે 45 મિનિટનો તાસ હોય, તો 45 મિનિટના તાસની અંદર વિદ્યાર્થીઓએ જેટલું પણ દાખલા તરીકે 35થી 40 મિનિટ સુધી શિક્ષકે જે ભણાવ્યું, હવે છેલ્લી 5 કે 10 મિનિટની અંદર શું કરે છે કે એ જે શિક્ષકે ટૉપિક સમજાવે છે એમને શું કરશે, પ્રશ્નોત્તરી દ્વારા એમને પૂછશે કે વિદ્યાર્થીઓ આપણે આ ટૉપિક સમજ્યા, હવે આ હું તમને પ્રશ્ન પૂછું. શિક્ષક પ્રશ્ન પૂછે કે આપણે આ ટૉપિકમાંથી આ જે છે એ શું આવશે એનો જવાબ, તો પ્રશ્નોત્તરી દ્વારા પણ એનું મૂલ્યાંકન કરી શકે, અથવા ચર્ચા દ્વારા પણ કરી શકે, અથવા એમને વિદ્યાર્થીની પ્રોજેક્ટ દ્વારા પણ એનું મૂલ્યાંકન અલગ અલગ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકન તે કરી શકે છે. સ્વમૂલ્યાંકન અને શિક્ષક મૂલ્યાંકન બંને થાય છે. વિદ્યાર્થીઓ પોતાની જાતે પણ પોતાનું મૂલ્યાંકન કરે છે કે મને કેટલું આવડે છે, બરાબર. શિક્ષક મૂલ્યાંકન બંને રીતે થાય છે. ઉદાહરણ તરીકે પ્રશ્ન પૂછ્યો કે બીજ ઉગાડવા માટે શું શું જરૂરી છે, બરાબર. તો એવો પ્રશ્ન શિક્ષક પૂછે છે. તો આ 5E મોડેલ છે એ કંઈક આ પ્રમાણે જોવા મળે છે, બરાબર. હવે એનો સારાંશ જોઈએ છે અહીંયા, કે સમરી ટેબલ તમને યાદ રહી જાય, કે એંગેજ એટલે કે આપણે કે રસ ઉત્પન્ન કરો. વિદ્યાર્થી શું શીખે છે, કઈ રીતે શીખે છે, એ રસ ઉત્પન્ન કરો. દાખલા તરીકે કઈ રીતે રસ ઉત્પન્ન કરી શકે, કે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે, બરાબર, અથવા વિદ્યાર્થીઓને એવી વાર્તા કહીએ, જે ટૉપિક છે ને વાર્તાની રીતે પણ અમુક ટૉપિક કહી શકીએ છીએ આપણે, જેથી વિદ્યાર્થીઓ છે એને વાર્તાની રીતે થોડુંક વધારે યાદ રાખી શકે છે, રસ ઉત્પન્ન કરી શકે. બીજું છે એક્સપ્લોર, એટલે કે શોધ અને અનુભવ. એમાં કઈ રીતે કરી શકીએ, તો પ્રયોગો દ્વારા, અવલોકન દ્વારા એને એક્સપ્લોર કરી શકે છે. વિદ્યાર્થી છે એ અલગ ધીરે ધીરે આગળ વધે તો એક્સપ્લોર કરી શકે છે બધાની અંદર. ત્યાર પછી આવે છે એક્સપ્લેન, એટલે કે સમજાવટ. સમજાવટમાં કઈ રીતે આવશે, કે ચર્ચા અને નિષ્કર્ષ. નિષ્કર્ષ કઈ રીતે, કે પ્રયોગો દ્વારા કરે છે, પ્રયોગો દ્વારા એને શું જાણવા મળ્યું છે એનો એ શું કરે છે, નિષ્કર્ષ કાઢે છે. ત્યાર પછી આવે છે ઇલેબોરેટ. ઇલેબોરેટ એટલે કે લાગુ કરવું. લાગુ કરવા માટે આપણે અલગ અલગ પદ્ધતિઓ છે, કે પ્રોજેક્ટ અથવા ઉદાહરણ દ્વારા પણ તે ઇલેબોરેટ કરી શકે છે અથવા લાગુ કરી શકે છે. લાસ્ટમાં આવે છે ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન પદ્ધતિ. મૂલ્યાંકનમાં શું આવે છે, કે પ્રશ્નો તરીકે, કે લાસ્ટમાં 5-10 મિનિટ બાદ શું કરે, એની ટેસ્ટ લઈ લે. તો એ શું કરે છે, એ પ્રશ્નોત્તરી ટેસ્ટ એ પ્રમાણે કરી શકીએ, બરાબર. તો તમારે જે ક્રમ છે, બરાબર, કે વિદ્યાર્થીઓની જે શીખવાની પ્રક્રિયા છે એને કેટલા 5 તબક્કામાં આપણે આગળ વધે છે. તો એનો સાચો ક્રમ છે, ક્રમ ખાસ જોઈ લેજો. ક્રમ પણ તમને પૂછી શકે કે કયા કયા ક્રમ અંદર જોવા મળે છે, અથવા તમને એવું પૂછે કે 5E મોડેલ પ્રમાણે નીચેનામાંથી કયા જે ક્રમ છે અથવા મોડેલ છે
5E મોડલ એમાંથી કયા નીચેનામાંથી એક જોવા મળતું નથી, બરાબર. 4 વિકલ્પ હોય, 4 વિકલ્પોમાંથી કઈ રીતે એવું આપી દે, બરાબર, કે અથવા તો તમને આ રીતે આપી દે કે 1 2 3 4 5 અને કોઈક 6 તરીકે આપી દીધું હોય, બરાબર. હવે અલગ અલગ ઓપ્શન આપેલો હોય તો એ રીતે પણ અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકે છે. તો ક્રમ જોઈએ: એંગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલેબોરેટ અથવા ઇવેલ્યુએટ. તો આ પ્રમાણે 5E મોડેલનું ચિત્ર આપણે યાદ રાખી શકીએ, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, શેર કરજો અને જો તમે હજુ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.